62 આ બેઠક ક્રમાંક છે. અને જે OMR જે આપવામાં આવી તે 27/12/26/62 આ જે છે એને આપણે એટલે કે ભાઈ 262 જે છે આ 362 બેઠક ક્રમાંક છે એમાં 662 ની OMR આપવામાં આવી છે. 300 નંબરની ગપચી મારવામાં 300 નંબરની ગપચી આપવામાં આવી. અને બીજું કે આ OMR ખરેખર જે મૂળ જે વ્યક્તિ નથી એ વ્યક્તિ પાસે નથી, બીજા વ્યક્તિ પાસે છે. એટલે તમે સમજી શકો છો કે જે ખરેખર ઉમેદવારને આ OMR મળવી જોઈએ એ મળી નથી. બીજું કે અહીંયા જે 10 બ્લોક છે એમાં 2 બ્લોકમાં OMR સાથે વિદ્યાર્થીઓ લખતા હોય, બાકીના 8 બ્લોક જે છે એમાં વિદ્યાર્થીઓને ફક્ત પેપર આપવામાં આવતું હોય તો આને પેપર ફૂટી ગયું ન કહેવાય તો શું કહેવાય. બીજું તો હું તમને એ પણ કહું કે અહીંયા જયારે કોઈ પણ જયારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યારે અગાઉ એને તપાસવામાં આવે કોઈ પણ પ્રકારના મોબાઈલ કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ પણ વસ્તુ કશું કઈ લઈને અંદર નથી આવે ને તો અહીંયા આ સેન્ટરમાં એન્ટર થતી વખતે કોઈ જ જગ્યાએ કોઈ જ પ્રકારની તપાસ કરવામાં ઉમેદવારની આવી નથી. બીજું કે પરીક્ષાનો જે સમયગાળો હતો એ હતો 12:30 વાગ્યાનો. એ 12:30 વાગ્યાના સમયગાળામાં ઉમેદવારને જે પેપર આપવામાં આવ્યું છે એ પેપર આપવામાં આવ્યું છે 12:40 એટલે કે 20 મિનિટ પછી પેપર આપવામાં. અને જે પેપર આપવામાં આવ્યું એમાં પણ આ પ્રકારની ધાંધલી જોવા મળી કે ભાઈ જે વ્યક્તિને પ્રશ્નપત્ર નંબર અને બેઠક ક્રમાંક નંબર સેમ હોવો જોઈએ એ પ્રશ્નપત્ર અને બેઠક ક્રમાંક સેમ એમની પાસે પણ દાખલો છે.